3 દિવસથી કન્ટિન્યુ વ્લોગ શૂટ થાય છે તો ભેગો કરવા માટે, કારણ કે ઓપરેશનમાં હોસ્પિટલનું કામ હમણાં 3 દિવસથી બહુ લગાતાર. તમને લાગે ઉનાળો ગાયબ થઈ ગયો ને ડાયરેક્ટ ચોમાસાની શરૂઆત થઈ જ ગઈ. એટલે હું પાછળનો પગ છે ને ઊંચો રાખીને હાલું છું. બોલ, મેં અગર તડપું તો તડપું, મગર તુમ ના મેરે લીએ તડપના, અગર તુમ તડપે તો મશહૂર હો જાઉંગા. એટલે જમીન આવું ને એટલે 2 વાગે હું સામે પોલીસ સ્ટેશન જઈને ઓલા ડોક્યુમેન્ટ. આજે રાતે છે ને પવન ને વરસાદ ને એવું બધું બહુ આવ્યું હતું, એટલે તમને છે ને હોસ્પિટલની નીચેની હાલત દેખાડો. જો તમને ખબર પડી જાય પવન કેટલો હતો નહીં. તમે જો ભાઈ, ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. ભાઈ અત્યારે વાગે છે સવારના 7 અને હું આજે સવારમાં 7 વાગ્યામાં કાર લઈને આવ્યો છું દૂધ લેવા. શું કામ ખબર? તમે ખાલી બહારનો નજારો જુઓ. છે ને બાકી જોરદાર. સવારમાં 7 વાગ્યામાં વરસાદે દર્શન દીધા છે. ભાઈ આ વખતે ખબર નહીં ચોમાસું શરૂ થઈ ગયું છે કે નથી, એ કઈ ખબર પડતી નથી. સવારમાં 7 વાગ્યા ને ત્યાં વરસાદ મતલબ ગણો ને 6:30 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અત્યારે જો તમે કાચમાં તો ધીરે ધીરે ટીપા પડે છે અને વાતાવરણ છે ને આખું વરસાદનું બેહી ગયું છે. તમને આગળ ઝાડવા છે ને એટલે આ બધું છે ને એટલે બાકી તમને આગળ જઈને કાર બહાર કાઢું ને હું અહીંથી ગામમાં એટલે તમને બતાવું. તમે ખાલી વાતાવરણ જુઓ, વેધર જુઓ કેટલું ઓલું ખતરનાક છે ને. વીજળીના ચમકારા થાય ને પછી વાતાવરણ આખું વાદળા પાખા બેહી ગયા છે બધા કાળા કાળા, અને એમ થાય આગળ વરસી જ લે. અને બહાર જાવ તો તમને ઠંડી લાગે એટલી. એટલે તમને એમ લાગે ઉનાળો ગાયબ થઈ ગયો ને ડાયરેક્ટ ચોમાસાની શરૂઆત થઈ જ ગઈ એટલી બધી વહેલી ને એવું તમને લાગે. તમે ખાલી મોજ કરો. હમણાં નજારો તમને દેખાડું, તમે જોજો હમણાં. તો મિત્રો નાસ્તો કરી લીધો, નાહી બાઈ લીધા અને કપડાં મસ્ત પહેરી લીધા, અંતર બંતર છાંટીને ભાઈ જો હાલવા માંડ્યા. માહોલ તમે છે ને જોવો ને તો બનતો જાય છે ધીરે ધીરે. એકદમ ચોમાસાનો આગળ થાય ફાડી નાખશે ને. આ બધું છે ને વીજળી થાય છે. હા ભાઈ, આ બધું મતલબ ચમકારા બોલે ને એવી વીજળી તો ચાલુ છે. અને ભાઈ હું ઘરેથી છે ને ઉતાવળ શો કરવામાં છે ને બૂટ ને મોજા પહેરીને આવી ગયો, પણ મારા બૂટ જોવો નીચે છે ને તળિયું ફાટલું છે. તમે મને છે ને ગાડું દેવાના છો. જો આ નાથી પલળતું છે, જો અહીંયા આવી ગયું, આ બધું પલળી ગયું જો. અને અંદર મોજાની હાલત તો છે ને, હું પાછળનો પગ છે ને ઊંચો રાખીને હાલું છું. બોલો, એટલું ભીનું થઈ ગયું છે આખું. હું તમને છે ને હમણાં મોજું ખાલી બૂટ કાઢીને બતાવું. તમે મોજું જોજો, આખું ભીનું થઈ ગયું. આખું એટલે આખું ભીનું થઈ ગયું. જો મેં કીધું તું બૂટ કાઢી એટલે મોજાની હાલત તમે જુઓ. પૂરું બધું. હાલો ભાઈ, હોસ્પિટલ આવી ગયા. હવે છે ને મળું તમને બપોરે, બરોબર? ધી નેક્સ્ટ ડે. ભાઈ ગુડ આફ્ટરનૂન. અને ભાઈ થઈ ગયો છે અત્યારે બીજો દિવસ સ્ટાર્ટ. હવે તમે એમ કહો કે વ્લોગ શરૂ કરો તો સવારમાં, પછી સવારમાં તમે જતા હતા હોસ્પિટલના, પછી ડાયરેક્ટ હોસ્પિટલથી બપોર પછીનું કાંઈ નહીં, ડાયરેક્ટ બીજા દિવસે સવારમાં. બીજા દિવસે સવારમાં એ નહીં, અત્યારે બીજા દિવસના બપોરના 1 વાગ્યા છે. એમાં એવું હતું હમણાં ઓપરેશન હતા ને બધા, તો એમાં છે ને આખો હોસ્પિટલનો શિડ્યુલમાં હું બિઝી થઈ ગયો હતો આખો. પેશન્ટ પહેલાં, હોસ્પિટલ પહેલાં, પછી એમાં એવું બધું હતું, બરોબર? એટલે પહેલાં એ કામ પહેલાં પતાવવું પડે. ઓપરેશન છે ને 3-3 કલાક હાલે કે નહીં, એટલે પછી છે ને ટાઈમ મળે નહીં. 3 કલાક હાલે પછી ઓટી છે ને આખું મારે હોસ્પિટલ મેનેજમેન્ટનું કામ બધું મારી પાસે છે. હોસ્પિટલ મેનેજમેન્ટ અને મેડિકલનું બધું કામ મારી પાસે છે. તો આખું ઓપરેશન પત્યા પછી જે ઓપરેશન રૂમને બધો રેડી કરવો ને એમાં 2 કલાક વયા જાય. એટલે ઓપરેશનના 3 કલાક, 2 કલાક એ 5 કલાક છે ને આખો શેડ્યુલ બિઝી થઈ જાય, બરોબર? એટલે એવી રીતના થાય. એટલે પછી છે ને કાંઈ મળે નહીં. અને પછી અંધારું થાય ને તો આખો દિવસ ઓપરેશન રૂમમાં છે ને ઊભું બધું કામ કરવાનું હોય. ઊભા કામ કરીએ ને પછી છે ને આપણે કાંઈ મતલબ શું કહેવાય, એનર્જી જ ન વધી હોય, કારણ કે ઊભું રહે ને પગ બધું દુખવા મળે, બરોબર? એટલે 2 દિવસ એમાં વયા ગયા. એટલે છે ને અત્યારે બીજા દિવસે બપોરે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો પાછો. અને પેશન્ટને અત્યારે બપોર સુધી બધાને રજા આપી દીધી છે. એટલે અત્યારે કોઈ પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ નથી. હવે કામ મારે એ છે કે જે અત્યારે એક લાસ્ટ વાળું ઓપરેશન થયું ને 16 વર્ષના છોકરાનું, એનું છે ને એક્સિડન્ટનો કેસ બનેલો છે. એટલે મારા હોસ્પિટલની સામે ડિંડોલી પોલીસ સ્ટેશન લાગે કે નહીં, ત્યાં હવે બધું કાગળિયા થોડાક રજૂ કરવા જવાના છે. એમાં સુધારા વધારે પોલીસ સ્ટેશને જાય અને પછી હું દર વખતે ખબર સિવિલ જાઉં, એટલે સિવિલ મારે ફાઇલ સબમિટ કરવા જવાનું છે. પણ આજે નહીં, 2 વાગે મારે હોસ્પિટલથી જમીન આવું ને એટલે 2 વાગે હું સામે પોલીસ સ્ટેશને જઈને ઓલા ડોક્યુમેન્ટ થોડાક સુધારા વધારા કરીને પછી આવી પાછો અને પેશન્ટને આખી ફાઇલ રેડી કરીને પછી હું સિવિલ જાય, બરોબર? તો ફટાફટ છે ને ભાઈ, અત્યારે છે ને બપોરના 1 વાગ્યા છે ને, જમવાનો ટાઈમ થઈ ગયો છે. હોસ્પિટલ હતો ને, હવે અહીંથી જાઉં છું હું ઘરે જમવા. જમીન આવીને તમને હું પાછો મળું.
તો મિત્રો અત્યારે વાગ્યા છે રોંટાના 6 વાગે કે મેં તમને કીધું હતું ને બપોર જમવા જાવ ત્યારે હમણાં જમીન આવું પણ જમીન આવીને મળ્યો ને તો ભાઈ આવ્યો ને હોસ્પિટલ તરત હું છે ને મારા પોલીસ સ્ટેશન જવાનું થયું તમને મેં કીધું હતું અને પોલીસવાળા ભાઈ એનું કામ છે ને ફટાફટ પતાવે નહીં બહુ લબડાવા કરે એટલે આપણે છે ને દોડાદોડીમાં મારે છે ને 6 વાગે ગયા તો હજી કામ થયું નથી હજી મારે 5 દિવસ વેટ કરવો પડશે કે જે સાહેબને મળવાનું હતું ને સાહેબ પાછા છે ને ત્યાં બીજે મતલબ 5 દિવસ ત્યાં વયા ગયા એની ડ્યુટી ઉપર 5 દિવસ આવશે ત્યાં સુધી મારે વેટ કરવો પડશે અને પછી 6 વાગ્યા ધાબા ઉપર આવ્યો તો આંટો મારવા અને તમે ખાલી નજારો જોવો સનસેટ તો ન કહેવાય પણ બાકી 6 વાગ્યાનો નજારો જોવો તમે છે ને મસ્ત હવે ફટાફટ છે ને ભાઈ આ વ્લોગ મારે પૂરો કરવાનો છે ને હજી પૂરો નથી થયો એક દિવસ આ બીજો દિવસ હજી મારે ત્રીજો દિવસ કાલ ચાલુ રાખવો પડશે હવે ફટાફટ જાઓ નીચે અને હોસ્પિટલનું કામ હજી બહુ બધું બાકી છે કરી કામ અને કન્ટિન્યુ રહ્યો તમે હજી The next day. मैं अगर तड़पूं तो तड़पूं मगर तुम ना मेरे लिए तड़पना अगर तुम तड़पे तो मशहूर हो जाऊंगा मैं मगरूर हो जाऊंगा अरे वीडियो चालू છે ગુડ મોર્નિંગ અને ત્રીજો દિવસ શરૂ થઈ ગયો છે અને વાગ્યા છે સવારના 8 અને હું હાલીને હોસ્પિટલે પહોંચી ગયો નીચે થોડો ઊભો પવન ખાવા હાટું અને ફટાફટ ભાઈ હોસ્પિટલ વયા જાય ને ત્રીજા દિવસે અમારે વ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો છે ફટાફટ હાલો ભાઈ હોસ્પિટલ ભેગા થઈ જાય હવે અને કામે લાગી જાય આજે રાતે છે ને પવન ને વરસાદ ને એવું બધું બહુ આવ્યું હતું એટલે તમને છે ને આગળ હોસ્પિટલને નીચેની હાલત દેખાડો જો તમને ખબર પડી જાય પવન કેટલો હતો નહીં તમે જોજો જોજો હા હમણાં જો દેખાય ને આવું બધું હોય નહીં આ પવનના લીધે જો બધું કેટલો પવન હશે તમે જોઈ લો તો હેલો મિત્રો અત્યારે વાગી ગયા છે રોંઢાના 4 ને હું આવી ગયો ધાબા ઉપર બપોરે ખાઈને પછી ભાઈ હોસ્પિટલમાં થોડુંક છે ને મતલબ ઓપરેશન રૂમમાં કંઈક મશીનમાં થોડીક ખામી હશે તો રિપેર કરવા માટે આવ્યા હતા મતલબ એન્જિનિયર તો એની યાર થોડોક બિઝી હતો અને પછી અત્યારે 4 વાગ્યા તો થોડોક ફ્રી થયો તો હું ધાબા ઉપર આવી ગયો મેં કીધું થોડીક તમારે યાર વાતચીત કરી લો લોક કન્ટિન્યુ થઈ જાય અત્યારે તો 4 વાગ્યા ને મસ્ત મજાનું વાતાવરણ છે આજ રાતે તો ભાઈ બહુ પવન ને એવું બધું ઉડ્યું હતું મતલબ તમને ખબર સવારવાળી ક્લિપ દેખાડી હતી બધું હોસ્પિટલ બિલ્ડિંગની નીચે કચરો હતો એ કચરો થયો નહોતો બધો ઉડીને અહીંયા છે ને ખબર શનિવારે મંગળવાર ને શનિવારે છે ને ભરાય જો અહીંયા બધું ઓલું વેચવાવાળું જો અહીંયા ખાટલા પેડા ને ઉડાય તો ત્યાં પ્લાસ્ટિક ને બધું વેરાણ હોય ને એટલે પોપડામાંથી બધું ઉડીને બધું છે ને ત્યાં ઉડીને બધું અહીંયા ભરાણું મતલબ રાતે વરસાદે હતો અને પવને બહુ જોરથી ફૂંકાણો હતો અને બીજું તો બસ આવું બધું છે અને હમણાં 3 દિવસથી કન્ટિન્યુ વ્લોગ શૂટ થાય છે તો ભેગો કરવા માટે કારણ કે ઓપરેશનમાં હોસ્પિટલનું કામ હમણાં 3 દિવસથી બહુ લગાતાર વધતું ગયું છે ને તો 3 દિવસ વ્લોગ મારે ચાલુ રાખવો પડ્યો હતો હવે અત્યારે આગળ વ્લોગ પૂરો કરી દઈ હું રોંઢાના 4 વાગે ગયા છે ને પછી આજે આ વ્લોગ હું એડિટ કરીને કાલ અપલોડ કરી દઈ તમે જોઈ લેજો બધા અને પછી આવી જાય શુક્રવાર છે શનિવાર ને રવિવાર મસ્ત મજાનો વ્લોગ શૂટ કરી આવશું અને અહીંયા જો બધા છોકરાઓ બધા ક્રિકેટ રમે છે બસ હવે એ થોડાક ટાઈમમાં પાછું વેકેશન ખુલી જાય એટલે એ બધાય પાછા એના કામે લાગી જાય એવું બધું છે તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ કેમ કે હવે સાંજ પડી જાય સાંજે પાછું મારે કામ આવી જાય હોસ્પિટલમાં પછી વ્લોગ કન્ટિન્યુ કાંઈ થાય ને 3 દિવસથી લગાતાર વ્લોગ ચાલુ છે તો પછી ચોથા દિવસે ચાલુ કરીએ તો એ પછી મજા ન આવે કે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો બધાને બાય અને ભાઈ આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ મંડળીને